Good evening, everyone. I'm here to introduce SERP. SERPના બારેમાં હું થોડીક બેઝિક ઇન્ફોર્મેશન આપીશ અને ત્યાર પછી હું આપણા વન ઓફ ધી ડિરેક્ટર્સ અગેન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ અગેન મીત સરને બોલાવીશ SERPના વધારે ઇન્ફોર્મેશન આપવા માટે. બેઝિકલી બિકોઝ માસ્ટરમાઇન્ડ એક કન્સલ્ટિંગ કંપની છે, ટ્રેનિંગ કરે છે, બિઝનેસમેનનું અપગ્રેડેશન કરે છે, તો ઘણી જગ્યાઓ પર માસ્ટરમાઇન્ડે એ જોયું છે કે બિઝનેસમેન ઘણી ડિફિકલ્ટીઝ ફેસ કરે છે, એમના ઘણા એવા પેન એરિયાઝ છે જે કોઈ સોલ્વ નથી કરી શકતું. અને જ્યારે આજે આખી દુનિયા આગળ વધે છે, જ્યારે બધા સોફ્ટવેરની તરફ જાય છે, ત્યારે આ નાના મોટા બિઝનેસમેન જેની સાથે માસ્ટરમાઇન્ડ વધારે સંકળાયું છે, એમના જે પેન એરિયાઝ છે તેને સોલ્વ કરવા માટે કોઈ સોફ્ટવેર છે નહીં. એવા સોફ્ટવેર છે જે કદાચ અફોર્ડેબલ નથી, એવા સોફ્ટવેર છે જે કદાચ રેલેવન્ટ નથી, એવા પણ સોફ્ટવેર છે જે રેલેવન્ટ પણ છે પણ તે કદાચ આપણે ત્યાં અવેલેબલ નથી. એ જ વિચારીને માસ્ટરમાઇન્ડે એઝ અ કન્સલ્ટિંગ કંપની એ જોયું છે, રિયલાઇઝ કર્યું છે, ફીલ કર્યું છે જે નાના મોટા બિઝનેસમેનો એવરી ડે ઇન એન્ડ આઉટ ફેસ કરે છે. અને એ જ વસ્તુ લઈને પ્રોસ્પેરિટી સોફ્ટવેરના સાથે મળીને માસ્ટરમાઇન્ડે સોફ્ટવેર બનાવ્યું છે SERP. SERP એક ERP છે જે નાના મોટા બિઝનેસમેનને હેલ્પ કરશે એનાલિસિસ કરવામાં, હેલ્પ કરશે એમના રેડી ટુ યુઝ ફોર્મેટ સાથે, એમને હેલ્પ કરશે એમના ડે ટુ ડે એક્ટિવિટીઝને પ્લાન કરવા માટે, એક્ઝિક્યુટ કરવા માટે. હું વધારે ટાઈમ ના લઈશ અને હું આપણા મીત સરને બોલાવીશ. જેમ અસલમ સરે ઓલરેડી કીધું છે, મિસ્ટર મીત દેસાઈ હુ ઇઝ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એટ મિરાજ બાયોપાવર, જે ડાયરેક્ટર છે પ્રોસ્પેરિટી સોફ્ટવેરમાં પણ અને ડાયરેક્ટર છે SERP ઇન્ડિયામાં પણ. સો વિથ અ ગ્રેટ રાઉન્ડ ઓફ અપ્લોઝ પ્લીઝ વેલકમ મિસ્ટર મીત દેસાઈ. Good evening. If we talk about SERP, we have a mission to provide software solutions that will empower micro and small businesses and help them achieve a rapid growth. With a vision to achieve 1,500 satisfied and happy clients by 31st of December 2020. Of course, this vision will be bounded with some values, and we are not going to compromise on those values. And the values are commitment, ethics, quality, hard work and excellence. આ તો થઈ basics of SERP India. Now, why SERP and what is so special about SERP? જેમ શિવાંગ already said કે વી ઓલ આર બિઝનેસમેન. આપણે અહીંયા રોજ ડે ટુ ડે વર્ક જ્યારે કરતા હોઈએ છીએ ત્યારે ઘણી બધી નાની ડિફિકલ્ટીઝ વી આર ફેસિંગ, એન્ડ બિકોઝ ઓફ ધોઝ ડિફિકલ્ટીઝ વી આર નોટ એબલ ટુ ટેક સમ કી ડિસિશન્સ. વાય? બિકોઝ વી ડોન્ટ હેવ ડેટા આપણી પાસે નથી હોતા, એનાલિસિસ નથી હોતું કે જેને કારણે એ એનાલિસિસને વ્યૂ કરીને વી કેન ગો ફોર a better solution, we can implement our ideas. So we have gone through this and we have come up with an idea કે જો એવું એક પ્રોડક્ટ ડેવલપ કરવામાં આવે કે જે નાના બિઝનેસમેન જે ડેઇલી રૂટીન લાઈફમાં જે નથી કરી શકતા, જે એને ગ્રો કરવાની ઈચ્છા છે પણ ગ્રો નથી થઈ શકતા, સો ફોર ધેમ this will be the answer. Now, to go with the modules of SERP, the first module is inventory management module. This will help businessmen to take decisions regarding inventory management. ઘણા બધા એવા ડિસિશન્સ એટલે ઇન્વેન્ટરી હોય, કઈ ઇન્વેન્ટરી કેટલા દિવસથી પડી છે, કઈ ઇન્વેન્ટરી ઇઝ આઉટડેટેડ, ઇન્વેન્ટરી કેરિંગ કોસ્ટ કેટલી છે આપણી. સો ધીઝ આર ઓલ પોકેટ્સ જેમાંથી આપણા બધાનો પ્રોફિટ જતો હોય છે. સો વી કેન ફિલ અપ ધોઝ હોલ્સ અને એના ડિસિઝન્સ આપણે વી કેન ટેક ધોઝ ડિસિઝન્સ વિથ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ મોડ્યુલ. ધ સેકન્ડ ઇઝ પરચેઝ મોડ્યુલ. પરચેઝ મોડ્યુલ ઇઝ આપણને એમ થાય કે પરચેઝ એટલે શું, હવે વેન્ડરને ફોન કર્યો, ભાઈ સામાન મોકલી આપજે, એણે મોકલી આપ્યો અને આપણે વાપરી લીધો ને ઇટ્સ ઓવર. ઇટ્સ નોટ દેટ. પરચેઝમાં પણ ઘણી બધી વસ્તુ ઇન્વોલ્વ છે, ઘણા બધા નાના પોઈન્ટ્સ ઇન્વોલ્વ છે. પરચેઝ સાયકલ એનાલિસિસ કરવી પડે, મટીરિયલ ક્વોલિટી ચેક્સ માટે શું છે, દેન વેન્ડર સિલેક્શન, વેન્ડર કયા ક્રાઇટેરિયા પર આપણે સિલેક્ટ કરીએ છીએ, અને લીડ ટાઈમ, પરચેઝ લીડ ટાઈમ.
જ્યારે આપણે પરચેસ ઓર્ડર મૂક્યો અને ત્યાંથી આપણી પાસે મટીરિયલ આવ્યું ત્યાં સુધી કેટલો લીડ ટાઈમ છે. ધીસ ઓલ આર રિપોર્ટ્સ. ધીસ વિલ હેલ્પ અ બિઝનેસમેન ટુ ટેક સમ ડિસિશન્સ કે મારે આ વેન્ડરની સાથે કન્ટિન્યુ કરવું જોઈએ કે નહીં, અને જે આપણે અત્યાર સુધી નથી કરતા. બટ કેમ નથી કરતા? અગેઇન વી ડોન્ટ હેવ ડેટાસ. સો ધીસ વિલ એમ્પાવર અ બિઝનેસમેન વિથ એમ્પલ ઓફ ડેટાસ so that he can take decisions. The third is sales and marketing module. Now ઘણીવાર અસલમ સરની સાથે વાત થાય અને આપણે ઘણા બધા અહીંયા અલગ અલગ મોડ્યુલ્સમાં આવ્યા છે, એન્ડ દે નો કે બીકોઝ ઓફ સેલ્સ એન્ડ માર્કેટિંગ ઇન ફર્સ્ટ 10 years only 49% of companies are closed down. So which are these companies? These are small companies like us. And why they are closed down? Because planned sales and marketing નથી. આપણે બધા સેલ્સ એન્ડ માર્કેટિંગ કરીએ જ છીએ, બટ વી આર નોટ ડુઈંગ ઇટ વેલ પ્લાન્ડ, એન્ડ બિકોઝ ઓફ દેટ આપણા સેલ્સ અને માર્કેટિંગ એફર્ટમાં ધારો કે આપણે કોઈને પૂછીએ કે સેલ્સ અને માર્કેટિંગ, અરે આ બધા પૈસા બગાડવાનો ધંધો છે, એમાં એ બધું નહીં થાય એમ. ધીસ ઇઝ બિકોઝ ઇટ ઇઝ નોટ પ્લાન્ડ. સો ધીસ મોડ્યુલ વિલ empower a businessman to take decisions where and how much money I should put in sales and marketing. So this will help likewise. The next module is HR module. અહીંયા બેઠેલા લગભગ 90% or you can say 100% લોકો એક જ વસ્તુ કહે છે કે માણસ ક્યાં છે. આપણે બિઝનેસ ચલાવવો છે પણ માણસ જ નથી, અને which we are facing like anything. This we are facing like anything. અને સાથે એક ભાઈ એ રહે છે કે જે છે એને કઈ રીતે રાખીએ, એ ચાલ્યા ગયા તો, જે નવા તો આવતા જ નથી, પણ જે છે એ ચાલ્યા ગયા તો શું કરશું એમ. સો ધીસ મોડ્યુલ વિલ હેલ્પ ઇન બિલ્ડિંગ અ પોલિસી કે જેનાથી એમ્પ્લોયની સાથેનું બોન્ડિંગ વધે, અને વિથ દેટ બોન્ડિંગ એમ્પ્લોયને પછી ચિંતા નહીં રહી કે મારા માણસો રહેશે કે નહીં રહેશે, પેલા માણસો જ બીજા માણસોને લઈને આવશે કે ભાઈ ચાલ તું મારી કંપનીમાં. So this module will help in the way. The next module is CRM module. Businesses are dependent on customers. અને જો એમની સાથે આપણા સ્ટ્રોંગ અને નજીકના રિલેશન્સ નહીં હોય તો એ રિપીટ બિઝનેસ કે રેફરન્સ બિઝનેસ આપણને નહીં મળે. સો CRM ઇઝ likewise very strong part of any business which we small businessmen are avoiding it. અને CRM મોડ્યુલથી પ્રોપર ટ્રિગરિંગ એલર્ટ્સ આપણને મળશે કે જેનાથી આપણે કસ્ટમરની સાથે કયા કસ્ટમરની સાથે કેટલો કઈ ફ્રિકવન્સીથી વી આર કનેક્ટેડ, વી કેન સી દેટ. ધ નેક્સ્ટ મોડ્યુલ ઇઝ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ મોડ્યુલ. આ બધી વાત આપણે કરી, પણ હાથમાં પૈસા જ નહીં હોય તો ઇન્વેન્ટરી ક્યાંથી લાવવાના, માણસો ક્યાંથી લાવવાના, CRM એક્ટિવિટીઝ કઈ રીતે કરવાના, સેલ્સ એન્ડ માર્કેટિંગ કઈ રીતે કરવાના. સો main and factor which we cannot avoid is financial management, finance factor. And financial management module will direct businessman ke next years to come માં મારે બજેટિંગ કઈ રીતે કરવું છે, ક્યાં મારે કેટલો પૈસો નાખવો છે, ક્યાં મારે કેટલા માર્કેટિંગમાં કેટલો નાખવો છે, CRMમાં કેટલો નાખવો છે, HR પોલિસીઝ, HRને એટલે મારા માણસોના મારે વેલફેર માટે કેટલા મારે પૈસા નાખવા છે, યુ કેન અલોકેટ. સો ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ મોડ્યુલ વિલ હેલ્પ એન્ડ ગાઈડ અ બિઝનેસમેન ઇન દેટ સેન્સ. ધ નેક્સ્ટ ઇઝ સર્વિસ મેનેજમેન્ટ મોડ્યુલ. ઇન ધીસ મોડ્યુલ સેલ્સ અને માર્કેટિંગ સ્ટ્રોંગ કરી દીધું, પ્લાન કરી દીધું, દેટ્સ ફાઇન. એ તમારા ગ્રોથમાં ઇટ વિલ હેલ્પ. બટ અગેઇન ઇફ pre-sales and post-sales services are not there, we can say કે એ ગ્રોથ સસ્ટેનેબલ નહીં હોય. સસ્ટેનેબલ ગ્રોથ એટલે ગ્રોથનો ગ્રોથ, દેટ ઇઝ સસ્ટેનેબલ ગ્રોથ. અને ગ્રોથ થશે, સસ્ટેનેબલ નહીં રહે તો એ ગ્રોથ એક દિવસ પાછું નીચે આવશે. સો ઇટ વિલ બી નેગેટિવ ગ્રોથ. સો ફોર assuring that our growth is sustainable growth, service is must. And for that સર્વિસને આપણે કઈ રીતે મેનેજ કરી શકીએ અને કઈ રીતે એને વધારે પાવરફુલ કરી શકીએ, ફોર દેટ સર્વિસ મેનેજમેન્ટ મોડ્યુલ એ હેલ્પ કરશે. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, પ્રોડક્શન પ્લાનિંગ મેનેજમેન્ટ. ઘણા બધા આપણા અહીંયા ફ્રેન્ડ્સ હશે જેનું પ્રોડક્શન હશે, ટેક્સટાઇલ પ્રોડક્શન હશે,
પ્રોસેસ હાઉસ હશે, કેમિકલ પ્રોડક્શન હશે, સો they can plan their production in a way કે they can utilize all their efficiency પ્લાનિંગ કરી શકે અને જેટલા બી રિસોર્સિસ છે તેનું ઓપ્ટિમમ યુઝ કરીને પ્રોડક્શન પ્લાનિંગ પરફેક્ટલી કરી શકે. સો these 8 modules will complete our ERP package, and this package I think will ensure the tagline of SERP, growth engine for small businesses, and we can ensure that this will provide a rapid growth. Sure. Thank you.